જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે બનાવશું ગોળ કે ખાંડ વિનાના ડ્રાયફ્રૂટ ગુંદર લાડુ, જે નાનાથી લઈ અને ઉંમરલાયક દરેક વ્યક્તિ જેને દાંત પણ નહીં હોય તે પણ ખાઈ શકશે। તેની માટે અહીં મેં કાજુ, બદામ, અખરોટ, પિસ્તા પોણો વાટકો લીધો છે। તેની સાથે આ ખજૂર લીધો છે, એકદમ પોચો અને સહેજ એવો કાળો, આવો એકદમ ઠળિયા હાથેથી જ નીકળી જાય ને તેવો ખજૂર વાપરવાનો છે। બજારમાં આ ખજૂર આરામથી મળે છે। જો તમે કહો કે પાક માટે સ્પેશિયલ ખજૂર જોતો છે તો તમારે આમાં મધ પણ ઉમેરવાની નહીં જરૂર પડે। હવે આપણે 3 મોટી ચમચી ટોપરું અને તલ લીધા છે સફેદ, તેની સાથે 2 ચમચી ગુંદર અને 3 ચમચી જેટલું શુદ્ધ ગાયનું દેશી ઘી લીધું છે। અહીં આપણે પાક માટે વાપરીએ છીએ તો ખાસ ગાયનું ઘી વાપરવું વધારે ઉત્તમ છે। વાસણ ગરમ થાય એટલે 3 ચમચી ટોપરાને આપણે સારી રીતે શેકી લેવાનો છે। ટોપરું શેકવાથી તેમાં સુગંધ વધારે સરસ આવે છે અને તે ક્રિસ્પી એવું ને એવું જળવાઈ રહે છે આપણે જ્યારે પાકમાં નાખીએ ત્યારે, અને ખૂબ ટેસ્ટ વધી જાય છે શેકવાથી। હવે અહીં તલને આ રીતે સહેજ ફૂટવા દેવાના છે। 3 ચમચી જ તલ પણ વાપર્યા છે અને તરત જ આપણે તેને કાઢી લેવાના છે બીજા વાસણની અંદર। હવે આપણે તે જ વાસણની અંદર 2 ચમચી ઘી વાપરવાનું છે। અહીં આપણે જે 3 મોટી ચમચી ઘી લીધું છે તેમાંથી જ થોડું ઘી ઉમેર્યું છે અને બધા જ ડ્રાયફ્રૂટ્સને શેકી લેવાના છે કે તળી લેવાના છે ઘીની અંદર, આવી રીતે રોસ્ટ કરી લેવાના છે। જો સાતળશો ને તમે આ રીતે તો તેનો કલર થોડોક ફેરવાશે અને સ્વાદ બમણો થઈ જશે। ડ્રાયફ્રૂટ આ રીતે ઘીમાં સાતળેલા આમનામ પણ ખાવાની ખૂબ જ મજા આવે, પણ આપણે આ લાડુ છે તે વડીલો પણ ખાઈ શકે, જેને દાંત ન હોય તો એ પણ ખાઈ શકે ને, એ રીતે આપણે લાડુ બનાવીએ છીએ। ઘીમાં સાતળેલા ડ્રાયફ્રૂટનો સ્વાદ આમ પણ એમ સરસ લાગે છે, એમનામ ખાઈએ તો પણ, તો પાકમાં તો વધારે સરસ લાગે છે। અહીં બાકી રહેલું ઘી ઉમેરી મેં આ રીતે ગુંદરને સાતળી લીધો છે। ગુંદરને આપણે 3 થી 4 મિનિટ સુધી સાતળવાનો અને એકદમ મીડિયમ ગેસ કરી કલર બદલાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી સાતળવાનો। ગુંદર જો તમે બરોબર શેકશો નહીં, તળશો નહીં તો તે દાંતમાં ચોંટશે। તો હવે બાકી રહેલા ઘીની અંદર આપણે હવે એક્સ્ટ્રા ઘી ઉમેરવાની જરૂર નથી। આપણે જે પાકમાં ઘી નાખ્યું છે ને તેમાંથી એકદમ સરસ ઘી છૂટવું પડશે। હવે છે ને અહીંયા આ રીતે તવેથાની મદદથી દબાવવાની જરૂર નથી। એક સિક્રેટ ટિપ્સ, તો જો આ રીતે તમારે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે આપણે મીડિયમ ગેસ અથવા ધીરો ગેસ કરી થવા દેશું ખજૂરને, તેનાથી ખજૂર એકદમ સોફ્ટ થઈ જશે। તમારે મિક્સરમાં પીસવાની પણ જરૂર નહીં પડે અને આ રીતે તવેથાથી તોડવાની પણ જરૂર નહીં પડે। હવે આપણે થોડો ખજૂર સોફ્ટ કરી લેશું, આપણે મિક્સ કરી લેશું। તો જો તવેથામાં ચોંટે છે માટે હું તવેથામાંથી આ રીતે સાફ કરી એક સાઈડ રાખી દઉં છું અને આપણે જે ઘી નાખ્યું હતું જે ચમચીની મદદથી, એ ચમચી લઈ લઉં છું અને તેનાથી આ રીતે સરસ મેશ કરી લઉં છું। તો જો તમને જોતાં જ ખ્યાલ આવી જશે કેટલો સોફ્ટ થઈ જાય છે। તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે તેની અંદર પણ સોફ્ટ કરી શકો છો 2 મિનિટ માટે, થોડો એવો ગરમ કરીને। તો મારી પાસે માઇક્રોવેવ નથી માટે મેં આ રીતે ઢાંકણ ઢાંકી અને ધીમો ગેસ રાખી 1 જ મિનિટ કે 2 જ મિનિટની અંદર તરત જ સોફ્ટ થઈ ગયો। હવે ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી ઠંડો થવા દેશું। ત્યાં સુધીમાં આપણે તળેલા કાજુ, બદામ, પિસ્તા, અખરોટ અને ગુંદર બધું મિક્સ કરેલું છે તેને જારની અંદર લઈ મિક્સરમાં સરસ એવું ઝીણું વાટી લેશું। તમે ઈચ્છો તો અધકચરો ભૂકો પણ કરી શકો અને જો તમને ડ્રાયફ્રૂટના કટકા ભાવતા હોય તો એ રીતે પણ કરી શકો। તો અહીંયા વડીલો પણ ખાઈ શકે ને એ માટે, અને સાવ નાના બાળકો હોય ને તેની માટે પણ ખજૂર અને ડ્રાયફ્રૂટ ખૂબ ઉત્તમ છે। તો જેને વજન ઓછું હોય ને તે બાળકોને પણ આ લાડુ ખવડાવી શકાય, માટે આ રીતે એકદમ ઝીણો ભૂકો કરી લીધો છે। સાથે આપણે 3 ચમચી ટોપરું જે શેકીને રાખ્યું હતું તે ઉમેર્યું છે અને તેના હાથની મદદથી જ આ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા હજી ખજૂર થોડો એવો ગરમ લાગે છે, પરંતુ આ રીતે હળવે હળવે મિક્સ કરી લઈશું અને બહુ વધારે પડતો મિક્સ નથી કરવાનો દબી, નહીતર શું થશે કે આપણે જે ઘી ઉમેર્યું છે ને તે બધું જ જો આ રીતે છૂટું પડવા મળશે। તો ઘી છૂટું નથી પાડવાનું, તેની અંદર જ રહેવા દેવાના છે, કારણ કે ખજૂર છે તાશીરે ગરમ હોય છે અને જે લોકોની તાશીર ગરમ હોય છે ને તેમને એકલો ખજૂર ન ખાવો જોઈએ, તમારે ઘી સાથે ખાવો જોઈએ, તો એકદમ અતિ ઉત્તમ છે હેલ્થ માટે। તો આ રીતે બીજા વાસણની અંદર મેં લઈ લીધું છે જેથી થોડું જલ્દી ઠરી જાય, અને હાથની મદદથી અથવા તો તમે કોઈ નાની સાઇઝનું ઢાંકણ કે ચમચીથી એક સરખા બોલ કરો હોય તો એ રીતે તમે કરી શકો। તો જો અહીં હું હાથેથી આ રીતે થોડું મિશ્રણ લઈ એક સરખા બોલ તૈયાર કરી લઉં છું। તો જો આ રીતે આરામથી બોલ થઈ જશે। બહુ મસળીને બોલ નહીં કરવાના, હળવા હાથે તેને વાળી ગોળ આ રીતે શેપ આપી દેવાનો અને તેને આ રીતે શેકેલા તલની અંદર સરસ કોટ કરી લેવાનો। તો જો તલ પણ એકદમ સરસ ચોંટી જશે કારણ કે ઘીમાં પચપચતો લાડુ આપણો તૈયાર થાય છે। તો 2 થી 3 ચમચી ઘીની અંદર આપણા એકદમ ટેસ્ટી અને બહુ ગળ્યા પણ નહીં ને સાવ મોળા પણ નહીં એવા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે।
જો મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી આવી અવનવી રેસિપીસ મળ્યા કરે. તો આ રીતે અહીંયા હું બધા જ લાડુ બનાવી અને તૈયાર કરી લઉં છું. તો જો એકદમ સરળ એવા લાડુ અને એકદમ ગુણકારી ખજૂર અને ડ્રાયફ્રૂટથી ભરેલા ભરપૂર લાડુ. એક લાડુ ઇનફ છે આખો દિવસ માટે. તો લાડુ તમને કેવા લાગ્યા તે કોમેન્ટ કરી જરૂર જણાવજો, અને તમારે આગળ નેક્સ્ટ કઈ રેસીપી જોવાની પસંદ કરશો તે પણ જરૂરથી જણાવજો.